તો સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમારું આજના નવા વિડીયોની અંદર અને આજે આપણે જોઈશું ધોરણ 9ના ગણિત વિષયનું પ્રકરણ નંબર 6 બરાબર, જેનું નામ છે રેખાઓ અને ખૂણાઓ। તો આપણા ચેપ્ટરની શરૂઆત કરીશું મૂળભૂત પદો અને વ્યાખ્યાઓથી બરાબર, જેની અંદર સૌપ્રથમ આપણે જોઈશું બિંદુ કે બિંદુ તો આપણે ભણી ગયા કે બિંદુ એ કેવું છે, અવ્યાખ્યાયિત પદ છે બરાબર, જેને આપણે વ્યાખ્યાયિત કરી શકતા નથી બરાબર। ત્યારબાદ વાત કરીએ આપણે મિત્રો રેખાની, તો રેખા કંઈક આ રીતે બનેલી હોય, જોઈ શકો કે નાના નાના બિંદુઓ છે એ રેખા ઉપર જોડાઈ ગયા છે બરાબર। તો આ રેખા એ બિંદુઓનો ગણ છે અને રેખા એ પહોળાઈ વગરની શું છે, લંબાઈ છે, જે આપણે પ્રકરણ 5ની અંદર તમે અભ્યાસ કરી ચૂક્યા છો, જેને સંકેતની અંદર તમે કંઈક આ રીતે લખી શકો છો બરાબર। સંકેતમાં આપણે કેમ લખીએ તો કે આવી રીતના ઉપર રેખાની નિશાની અને નીચે એનું નામ એટલે કે રેખા AB, આ રેખાનો સંકેત છે બરાબર। ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો, પહેલાં વાત કરીએ કિરણની બરાબર। તો કિરણ શું છે, તો કે એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને શું કહેવામાં આવે છે મિત્રો, કિરણ કહેવાય છે અને એને તમે કંઈક આકૃતિમાં આ રીતે દર્શાવી શકો અને સંકેતમાં કઈ રીતે લખીએ તો કે આ સાઈડ એક અંત્ય બિંદુ હોય, ત્યાંથી આગળ આમ કિરણ અને નીચે AB, આ રીતે કિરણ AB લખી શકાય। પણ એક વાત ખાસ યાદ રાખવી કે તમે આને કિરણ B એ નામ આપી શકતા નથી બરાબર, એ બંને સમાન નહીં થાય। તો હવે જોઈએ આપણે રેખાખંડ કે બે અંત્ય બિંદુઓ વાળા રેખાના ભાગને શું કહેવાય છે મિત્રો, રેખાખંડ, અને જેને આકૃતિમાં તમે કંઈક આ રીતે દર્શાવી શકો છો બરાબર। અને એનો સંકેત ઉપર આવી રીતના લીટો અને નીચે AB લખીને તમે એને દર્શાવી શકો અને આના બરાબર તમે રેખાખંડ BA પણ છે એ લખી શકો છો, જ્યારે કિરણમાં એવું થતું નથી બરાબર, રેખાખંડમાં એવું શક્ય છે, એવું રેખામાં પણ શક્ય છે। તમે આને રેખા BA પણ કહી દો તોય વાંધો આવે નહીં રેડી। ત્યારબાદ વાત કરીએ આપણે મિત્રો સમરેખ બિંદુઓની। સમરેખ બિંદુ કેને કહેવાય છે, તો કે જો 3 કે 3થી વધારે બિંદુઓ કોઈ એક જ રેખા પર આવેલા હોય તો તેવા બિંદુઓને આપણે શું કહેશું મિત્રો, સમરેખ બિંદુઓ, અન્યથા એને આપણે કહેશું અસમરેખ બિંદુઓ। એટલે કે કંઈક આ રીતની રચનાની વાત છે કે જો હું કોઈ રેખા દોરું બરાબર, આ રીતે જો હું કોઈ રેખાની રચના કરું અને એના ઉપર 3 બિંદુઓ અથવા 3થી વધારે બિંદુઓ લઉં તો આ બિંદુને આપણે શું કહેશું મિત્રો, સમરેખ બિંદુઓ કહેશું, અન્યથા અસમરેખ। અસમરેખ કઈ રીતે બનશે તો કે જો આ રીતે કોઈ રેખા છે બરાબર, એના ઉપર 2 બિંદુ આવ્યા હોય અને ત્રીજું બિંદુ ઉપરની સાઈડ અથવા તો નીચેની સાઈડ હોય તો આવા બિંદુઓને આપણે શું કહીશું મિત્રો, અસમરેખ બિંદુઓ કહીશું, આ ખાસ યાદ રાખજો। ત્યારબાદ આપણે વાત કરીએ ખૂણાની, કે ખૂણાની વ્યાખ્યા શું છે બરાબર, કે જો બે કિરણો શું હોય તો કે એક જ સામાન્ય અંત્ય બિંદુમાંથી ઉદ્ભવતા હોય તો તે રચનાને ખૂણો કહેવાય છે અને કિરણોના યોગગણને પણ શું કહેવાય, ખૂણો કહેવાય। એટલે આ રીતે જો એક સામાન્ય અંત્ય બિંદુ, એટલે આ રીતે જો હું કોઈ બિંદુ લઈ લઉં અને એમાંથી કોઈ 2 કિરણો ઉદ્ભવે, એટલે અહીંથી ઉપરની સાઈડ કોઈ આ એક પહેલું કિરણ છે અને આ સાઈડ કોઈ ધારો કે બીજું કિરણ છે બરાબર, આ બિંદુને O નામ આપું, અહીંયા A નામ આપું અને B નામ આપું આ સાઈડ, તો આખો ખૂણો કયો બનશે તો કે ખૂણો AOB। સંકેતમાં તમે એને આ રીતે લખી શકો, ખૂણો AOB બરાબર। ત્યારબાદ મિત્રો વાત કરીએ ખૂણાઓના પ્રકારની બરાબર। તો ખૂણાઓના અલગ અલગ પ્રકાર, ખાસ કરીને 3 તો બેઝિક જે ખૂણા આપણે કહીએ છીએ, જેમાં આવે પ્રથમ તો લઘુકોણ બરાબર, કે લઘુકોણ એટલે શું તો કે જે ખૂણાનું માપ 0 અને 90 ડિગ્રીની વચ્ચે હોય, એટલે કે આ રીતે 0 <x < 90 બરાબર, એટલે કે 90થી નાનું માપ હોય તે ખૂણાને આપણે શું કહીએ છીએ મિત્રો, લઘુકોણ કહીએ છીએ। ત્યારબાદ બીજો જે ખૂણો આવે એ છે કાટકોણ, તો કે જે ખૂણાનું માપ કેટલું હોય તો કે 90 અંશ હોય, એટલે કે 90 ડિગ્રી હોય, તેને આપણે શું કહી શકીએ છીએ, કાટકોણ કહી શકીએ। અને ત્રીજો જે બેઝિક ખૂણો છે ગુરુકોણ બરાબર, સૌથી આ સરળમાં સરળ ખૂણા, તમે નાના ધોરણોથી ભણતા આવો છો કે જે ખૂણાનું માપ 90થી લઈને 180ની વચ્ચે, એટલે કે 90 <x < 180 હોય બરાબર, એટલે કે 90થી મોટું અને 180થી નાનું માપ જે ખૂણાનું હોય તેવા ખૂણાને આપણે શું કહીશું મિત્રો, ગુરુકોણ કહીએ છીએ। ત્યારબાદ વાત કરીએ તો અહીંયા તમે એની આકૃતિ જોઈ શકો બરાબર, કે અહીંયા ખૂણો X છે એ લઘુકોણ છે જેનું માપ 0થી લઈને 90 છે, અહીંયા કોઈ ખૂણો X છે એ કાટકોણ છે જેનું માપ બરાબર 90 છે અને ગુરુકોણ છે
બરાબર, એનું માપ કેવું છે 90 અને 180ની વચ્ચેનું. ત્યારબાદનો જે ખૂણો આવે છે બરાબર મિત્રો, એનું નામ છે સરળ કોણ. બરાબર, તો સરળ કોણ કેને કહેવાય? તો કે જે ખૂણાનું માપ 180 ડિગ્રી હોય તેને આપણે શું કહીએ? સરળ કોણ. તો આ રીતે કોઈ રેખાના સ્વરૂપમાં અહીં આવેલો હોય, અહીં ખૂણો x છે બરાબર, એનું માપ કેટલું છે? 180. તો આવા ખૂણાને આપણે શું કહીશું? સરળ કોણ. ત્યારબાદ વાત કરીએ વિપરીત કોણની, કે જે ખૂણાનું માપ 180 થી 360ની વચ્ચે હોય બરાબર, એટલે કે 180 x 360, તે ખૂણાને આપણે શું કહીશું મિત્રો? વિપરીત કોણ. તો તેની આકૃતિ તમે અહીં જોઈ શકો. એ કોઈ ખૂણો આ રીતે હોય બરાબર, તો એની આ વિરુદ્ધ સાઈડનો બહારની બાજુનો ખૂણાને આપણે શું કહીએ છીએ? વિપરીત કોણ, જેનું માપ કેટલું હોય છે? 180 થી લઈને 360 વચ્ચેનું. ત્યારબાદ હવે ખૂણાઓની જોડની શરૂઆત થાય, જેમાં પહેલી વાત થાય છે કોટિકોણની. બરાબર, કોટિકોણ એટલે શું? તો કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 ડિગ્રી થાય, એટલે કે 90 અંશ થાય, તો તે ખૂણાઓને એકબીજાને શું કહેવાય? કોટિકોણ કહેવાય. બરાબર, એટલે કે આપણે અહીંયા સમજીએ એ વસ્તુને. કે જો હું કોઈ બે ખૂણાની રચના કરું બરાબર, આ ધારો કે કોઈ પહેલો ખૂણો છે, આ કોઈ બીજો ખૂણો છે, એકનું માપ ધારો કે 60 છે અને એકનું માપ ધારો કે 30 છે બરાબર, તો આ બે ખૂણાને એકબીજાને શું કહેવાશે? કોટિકોણ આપણે એને કહીશું. શું કહીશું મિત્રો? કોટિકોણ. ત્યારબાદ આગળ વાત કરીએ પૂરક કોણની, કે જે બે ખૂણાઓના માપનો સરવાળો કેટલો થતો હોય? 180 અંશ થતો હોય, તો તે ખૂણાઓને આપણે એકબીજાને શું કહીશું? પૂરક કોણ. બરાબર, તો આ રીતે આપણે એને સમજીએ કે જો હું કોઈ બે અલગ અલગ માપના ખૂણા લઉં બરાબર, કે કોઈ એક ખૂણો આ રીતે લઉં છું જેનું માપ ધારો કે 120 અંશ જેટલું છે, અને કોઈ બીજો ખૂણો ધારો કે જે છે 60 અંશનો, તો આ બંનેનો સરવાળો આપણે જાણીએ કેટલો થાય? તો કે 180 અંશ થાય. તો આવા ખૂણાને આપણે શું કહીશું મિત્રો? એકબીજાના પૂરક કોણ કહીશું. બરાબર, ત્યારબાદ વાત કરીએ આસન કોણની, કે આસન કોણ એટલે શું? તો કે જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય. ખાસ યાદ રાખજો, આ વ્યાખ્યા થોડી કટપટી બરાબર, કે જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એટલે કે આ બે ખૂણાની આપણે વાત કરીએ, એક ખૂણો A થી લઈ B અને D, અને એવો જ બીજો ખૂણો D થી લઈ B અને C, એટલે કે ખૂણો ખૂણો ABD અને ખૂણો DBC બરાબર, એ એક જ એક જ શિરોબિંદુ ઉપર હોય, અને એમાંનું એક ભુજ કેવું હોય છે? સામાન્ય હોય. તો અહીંયા તો આપણે જોઈએ કે આ બે ખૂણા છે બરાબર, એમાં આ જે ભુજ BD આવ્યું તે કેવું છે? સામાન્ય ભુજ છે. અને આપણે શું કીધું? તો કે સામાન્ય ન હોય તેવા ભુજ. સામાન્ય કયા બે ભુજ નથી? તો કે આ AB અને BC બરાબર, એ સામાન્ય જે ભુજ છે એની જુદી જુદી બાજુ, એટલે કે આ જે સામાન્ય ભુજ છે એની ક્યાં છે? અલગ અલગ તરફ છે બરાબર. તો તે બે ખૂણાઓને આપણે શું કહીશું? એકબીજાના આસન કોણ. એટલે કે જે આખો ખૂણો છે ABC, એના બરાબર આપણે શું લખી શકીએ? તો કે આ ખૂણો ABD અને બીજો ખૂણો DBC, એ બંનેના સરવાળાના સ્વરૂપમાં આપણે એને લખી શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ મિત્રો રૈખિક જોડના ખૂણાની, તો જે બે ખૂણાની કોઈ એક બાજુ બરાબર એ સામાન્ય બાજુ હોય, તો અહીંયા આપણે વાત કરીએ છીએ ખૂણો ABD અને ખૂણો DBC, જેમાં જે BD બાજુ છે એ શું છે? સામાન્ય બાજુ, અને જે બીજી બાજુઓ છે બરાબર એ રેખાની રચના કરતી હોય. આ બીજી બાજુ એટલે કે આ AB અને આ ભાગ BC એ શેની રચના કરે? રેખાની. તો એને આપણે શું કહી શકશું મિત્રો? રૈખિક જોડના ખૂણા. અને યાદ રાખજો કે રૈખિક જોડના જે ખૂણા છે એનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ થાય. ત્યારબાદ આપણે વાત કરવાની છે અભિકોણની. તો અભિકોણ એટલે શું? તો કે જો બે રેખાઓ પરસ્પર એકબીજાને છેદતી હોય, જે અહીં ચિત્રમાં જોઈ શકો, આ AB અને CD એકબીજાને છેદે છે, તો છેદ બિંદુ, જો આ O બિંદુ છે એને છેદ બિંદુ કહેવાય. તો એની પાસે બનતા ખૂણાઓ કયા કયા ખૂણા બને? તો એક ખૂણો બને AOC, બીજો ખૂણો AOD, ત્રીજો ખૂણો BOD અને ચોથો ખૂણો BOC બરાબર. તો એ જે પાસે 4 ખૂણા બન્યા એમાં સામસામેની જોડ બને. સામસામેની જોડ કઈ છે? તો કે AOD અને BOC અને AOC અને DOB અથવા તો BOD બરાબર.
એને શું કહેવાય, એકબીજાના અભિકોણ કહેવાય અને એ એકરૂપ હોય. મતલબ કે જો આ ખૂણાનું માપ 30 હોય તો આ જે ખૂણો છે એનું માપ ઓટોમેટિકલી 30 જ થાય, બરાબર, સમાન માપનો હોય. તો અહીંયા આપણે બે જોડેની મળે છે અભિકોણની, ખૂણો AOD અને BOC અને AOC અને BOD. ત્યાંથી આગળ વધીએ મિત્રો તો કોણ દ્વિભાજકની વ્યાખ્યા. કોણ દ્વિભાજક એટલે શું, તો કે એવું કિરણ કે રેખા જે ખૂણાના બે સમાન ભાગ કરે, બરાબર. તો આપણે એને શું કહી શકીએ, કોણ દ્વિભાજક. હવે એ વસ્તુ આપણે સમજવી હોય, બરાબર. તો અહીંયા વાત કરીએ કે 180નો કોઈ ખૂણો છે, અહીંથી હું કોઈ એક કિરણની રચના કરું, બરાબર ને, આના બે સરખા ભાગ કરે એટલે કે આ બે માપ કેટલાના થઈ જાય, 60-60. તો આપણે આ કિરણ છે એને શું કહી શકશું, આ ખૂણાનો દ્વિભાજક. રેડી. ત્યારબાદ આપણે હવે જોઈએ પૂર્વધારણા નંબર 6.1. એમાં શું કીધું આપણને કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા ખૂણાઓનો સરવાળો કેટલો થાય, 180 અંશ. એટલે કે જે કિરણ, એટલે કે ધારો કે અહીંયા કોઈ કિરણ એનો ઉદ્ભવ બિંદુ આ હોય અને એ રેખા ઉપર હોય તો આ બે ખૂણાનો સરવાળો કેટલો થાય, 180 અંશ થાય છે. આવું પૂર્વધારણા પહેલી કે 6.1. તો આપણે આગળ જોઈએ કે જ્યારે બે આસન કોણનો સરવાળો, યાદ રાખજો કે 180 થાય ત્યારે તે ખૂણાઓની રેખિક જોડ બનાવતું હોય. અને આપણે પૂર્વધારણાના પ્રતીપ, એટલે કે પ્રતીપનો મતલબ થાય એનું વિરુદ્ધ લખીએ વિધાન, તો શું બને, તો કે જો બે આસન કોણનો સરવાળો શું થતો હોય, 180 અંશ, બરાબર. તો સામાન્ય કિરણ ક્યાંય હોય છે, એક રેખા પર, એટલે આસન કોણ બે એનો સરવાળો 180 અંશ થતો હોય તો આજે સામાન્ય કિરણ છે એ ક્યાંય હોય છે, કોઈ એક રેખા ઉપર આવેલું હશે, બરાબર. ત્યારબાદ આપણા પ્રતીપને જે પૂર્વધારણાના સ્વરૂપે લખીએ, પૂર્વધારણા 6.2, તો એ બીજી કઈ રીતે લખી શકાય, તો કે જો બે આસન કોણનો સરવાળો કેટલો થતો હોય, 180 હોય, તો તેની સામાન્ય ન હોય એવી બાજુઓ, કેટલી બાજુ હોય, તો કે બે બાજુ હોય, એ શું બનાવે, તો કે રેખા બનાવે, બરાબર. આ યાદ રાખજો. ત્યારબાદ આપણે વાત કરવાની છે પ્રમેયની, બરાબર, જે છે પ્રમેય 6.1, બરાબર. તો આપણે વિધાન આપ્યું છે, પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ કેવા હોય છે મિત્રો, સમાન હોય છે. એટલે કે જો બે રેખાઓ પરસ્પર છેદતી હોય એના દ્વારા જે અભિકોણ બને એ સમાન હોય, તો આને આપણે પક્ષ કહી શકીએ અથવા તો પ્રમેયનું વિધાન. હવે અહીંયા એક વસ્તુ મારી બુકમાં મેં લખી નથી, સાબિતી ડાયરેક્ટ લખી છે, બરાબર. સાધ્ય નામની એક વસ્તુ આવે, બરાબર. સાધ્ય શું છે, તો કે આપણે શું સાબિત કરવાનું હોય, તો કે અભિકોણો કેવા હોય, સમાન હોય, એનું સાધ્ય બને અને ત્યારબાદ સાબિતીની શરૂઆત થાય. તો અહીંયા મેં બે રેખા લીધી છે, કોઈ બે રેખા AB અને CD જે પરસ્પર ક્યાં છેદે છે, બિંદુઓની અંદર છે, એકબીજાને છેદે છે, બરાબર. તો આપણે કહીએ કે ધારો કે બે રેખાઓ AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે અને તેનાથી આપણને અભિકોણની કેટલી જોડીઓ મળે, તો કે બે જોડીઓ મળે. કઈ બે, તો કે એક તો ખૂણો AOC અને BOD, એટલે કે આ ખૂણો AOC અને BOD, અને બીજી જોડી AOD અને BOC, એટલે કે આ AOD અને BOC. આપણને આવી બે જોડીઓ કેની મળે છે, તો કે અભિકોણની મળે. હવે આપણે સાબિત એવું કરવાનું છે કે આ સમાન માપના હોય. તો આપણે વાત કરીએ, બરાબર, આકૃતિને ખાસ ધ્યાનમાં લઈએ. તો આપણે કીધું છે કે કિરણ OA એ ક્યાં છે, તો કે રેખા CD ઉપર. આ જે કિરણ OA છે એ કઈ રેખા, તો કે આ CD રેખા છે એના ઉપર આવેલું છે. તો આપણે કહી શકીએ કે ખૂણો AOC વત્તા ખૂણો AOD, એટલે આ ખૂણો જે AOC અને આ જે ખૂણો છે AOD, બરાબર, એના બરાબર આપણે શું કહી શકીએ, તો કે 180ના માપનું છે. શું કામ, તો કે રેખિક જોડની પૂર્વધારણા ઉપરથી આપણે એવું કીધું, બરાબર, જેને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. ત્યારબાદ બીજું કહીએ કે કિરણ OD એ રેખા AB ઉપર છે, બરાબર. તો એ આપણે સમજીએ કે જે કિરણ OD છે, આ કિરણ એ ક્યાં છે, તો કે આ રેખા AB ઉપર. તો એ શું કરે, તો કે ખૂણો AOD વત્તા ખૂણો BOD, ખૂણો AOD વત્તા ખૂણો BOD બરાબર શું થાય, તો કે 180 અંશ. શું કામ, તો કે એ રેખિક જોડની પૂર્વધારણા ઉપરથી આપણે કીધું, જેને સમીકરણ 2 કહી દઈએ, બરાબર. અને હવે આપણે કહીએ કે સમીકરણ 1 અને 2 પરથી આપણે શું કહી શકીએ, તો કે ખૂણો AOC અને AOD, એટલે આ ભાગ સમીકરણ 1નો AOC અને AOD બરાબર આપણે શું કીધું, તો કે AOD વત્તા BOD બરાબર બેનું માપ કેટલું છે, તો કે 180 અંશ. બે સમીકરણને આપણે સરખાવ્યા છે અહીં, બરાબર. તો આ AOD બરાબરની સામેની બાજુ છે એટલે ઉડી જાય, કેન્સલ થઈ જાય. તો વધ્યું તો કે ખૂણો AOC ને ખૂણો BOD, બરાબર, જે શું છે અભિકોણની એક જોડ, એ આપણે સમાન છે એવું સાબિત કરી દીધું. તો આવી જ રીતે આપણે રેખિક જોડની પૂર્વધારણા ઉપરથી સાબિત કરીએ છીએ, તો કે બીજો જે ખૂણાની જોડ છે ખૂણો AOD અને BOC, એ પણ આપણે શું કરી શકીએ, સમાન માપના છે એવું સાબિત
કરી શકીએ. તો મિત્રો, આ તો પાર્ટ 1 આ વિડીયોનો, અને પાર્ટ 2ની અંદર આપણે અમુક ઉદાહરણ છે એ જોઈશું અને સ્વાધ્યાય, બરાબર. છાપો એટલે જે એક છે સ્વાધ્યાય, એ આપણે જોઈશું. ખૂબ જ જલ્દીથી એ પણ વિડીયો હું અપલોડ કરી દઈશ.